वयामि वन्दामि नमस्सामि तत्कार्यं कर्माणि कल्याणं मंगलं देव्यं तेयं विदर्शनं मनामि स्वामी भिक्षुतो वयामि वन्दामि नमस्सामि तत्कार्यं कर्माणि कल्याणं मंगलं देव्यं तेयं विदर्शनं मनामि स्वामी भिक्षुतो वयामि वन्दामि नमस्सामि तत्कार्यं कर्माणि कल्याणं मंगलं देव्यं तेयं विदर्शनं मनामि स्वामी स्वामी तातामा हाँ जी चलो नमो रेहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो नमो एसो पंचन मुक्तारु सौपपावपणासनो मंगलानं च सब्बेस्मिन् परमं भवे मंगलम परमं भवे मंगलम ओम नमो नारायणाय ओम नमो श्रीयसाय ओम नमो श्रीदेव्याय ओम नमो वायनार्यस्व ओम नमो बप्रिये देविये तीर्थंकरो गणधरो पूर्वधरो शुभधरो वाचनाचार्य युग प्रधान आचार्य उपाध्याय साधु साधु भगवंतो जय शासन देव जय शासन माता सर्वनी आज्ञा हो शरणो सर्वनो आप सर्वनी आज्ञा हो शरणो सर्वनो आप सर्वनी आज्ञा हो शरणो सर्वनो સુખ સાતમમાં આપણે આજે કર્મ પ્રકૃતિ એને માટે આપણે શબ્દો કર્મણ વર્ગણા કર્મ કર્મ અકર્મ બરાબર આ બધાની વ્યાખ્યા સમજાઈ ગઈ તમને જેટલી વ્યાખ્યા થઈ એટલી બધાને બરાબર સમજાઈ ગઈ છે કર્મણ વર્ગણા એટલે શું કર્મ એટલે શું નો કર્મ એટલે શું આટલી વાત બધાને સમજાઈ ગઈ છે સ્વામી આજે બીજો લેક્ચર છે કે ત્રીજો ત્રીજો હા મને બીજાનું રેકોર્ડિંગ મૂકી દેજો ને હા હા આપણો આ કર્મનો ત્રીજો ક્લાસ છે ત્રણ શબ્દ બધાને બરાબર બેસી ગયા છે તો આજે આપણે ચોથા શબ્દમાં જઈએ જી સ્વામી અને ચોથો શબ્દ છે અકર્મ કર્મણ વર્ગણા કર્મની રચકણ એમાંથી જીવ ગ્રહણ કરે ત્યારે એ જ કર્મણ વર્ગણા કર્મ બને અને એ કર્મ ગ્રહણ કરવાનું સાચવવાનું માધ્યમ શરીર તેનું કર્મ હવે અકર્મ લાસ્ટ ટાઈમ એક બેન નો પ્રશ્ન હતો ને શું હતો લાસ્ટ ટાઈમ એક બેન નો પ્રશ્ન હતો કે કર્મ કરવા સંબંધી જ હતો ને પ્રશ્ન કોનો હતો મને નામ તો ખબર નથી કોને પૂછ્યો તો એ પણ કોક નો હતો સ્વામી તમે એક પ્રશ્ન પૂછ્યો હતો કે કર્મ કઈ વર્ગણાથી કર્મ બને ઈ બહુ પહેલા તમે 2-3 સેશન નહીં તો પહેલા આપણે ભણ્યું લાસ્ટ ટાઈમ કે કર્મણ વર્ગણામાંથી કર્મ બને નહીં કર્મણ વર્ગણાની કઈ વર્ગણાથી કર્મ બને ઈ તમે પૂછેલું કાંઈક એવું ના ના સ્વામી એમ પૂછવામાં આવ્યું હતું કે એક કર્મથી બને કર્મના
કર્મ વર્ગણાના એક પૂતગલથી બને, કેટલા પૂતગલના જથ્થાથી કેટલાથી કર્મ બને? યસ 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 બરાબર. કે કર્મ કાર્બન વર્ગણાના એક પરમાણુથી બને, બે પરમાણુથી બને, ચાર પરમાણુથી બને, 100 પરમાણુથી બને. હા, કયા પરમાણુથી બને? તો એની માટે આપણે જો કે આ એક વાર પહેલા વાત થઈ ગઈ હતી, ઘણા વખત થઈ ગયું, કદાચ કોઈને યાદ હોય કે નહીં હોય, પણ જીવ દ્વારા ગ્રાહ્ય કર્મ વર્ગણા કેવી હોય? એવી ઇન ધ સેન્સ પરમાણુ રૂપ હોય, બે પરમાણુનો જથ્થો હોય, 10 પરમાણુનો જથ્થો હોય, સંખ્યાત પરમાણુનો જથ્થો હોય, અસંખ્યાત પરમાણુનો જથ્થો હોય, અનંત પરમાણુનો જથ્થો હોય. એક પરમાણુ, એક થી અનંત. સમજી લ્યો કે 100 પરમાણુ છે. પછી સંખ્યાત પરમાણુ, અસંખ્યાત પરમાણુ, અને અનંત પરમાણુ. આમાંથી જીવ દ્વારા ગ્રાહ્ય કયું થાય કર્મ? કર્મ કયું બને? એક પરમાણુ છે એ કર્મ બને, 100 પરમાણુનો જથ્થો કર્મ બને, સંખ્યાત પરમાણુનો જથ્થો કર્મ બને, અસંખ્યાત પરમાણુનો જથ્થો કર્મ બને, કે અનંત પરમાણુનો જથ્થો કર્મ બને? અનંત. તો કે અનંત. અનંત પરમાણુનો જથ્થો જ કર્મ બની શકે. પણ અનંત પરમાણુઓનો જથ્થો પણ અનેક રીતે હોય. કઈ રીતે? એક મિનિટ, હા, એક જ મિનિટ આવું. હા.
જય જીનેન્દ્ર. જય જય જીનેન્દ્ર મધ્યાહન વંદન. હા, તમને બધાને કર્મ પ્રકૃતિ શીખવામાં સૌથી પહેલા સ્ટાર્ટિંગ છે, કોઈને કંટાળો નથી આવતો ને કે હજુ કર્મ શરૂ નથી કર્યા, કર્મ શરૂ નથી કર્યા? ના સ્વામી નથી આવતું. કેમ કે હા, કર્મ કઈ રીતે બને એ પ્રક્રિયા પેલા શીખી લઈએ ને. હા. કેમ કે એ બાબતમાં પણ ઘણી બધી માન્યતાઓ હોય. જી સ્વામી. તો એક કાર્મણ વર્ગણા એને પરમાણુ કહેવાય. બરાબર, પરમાણુ એટલે શું? તો કે નાનામાં નાનો અવિભાજ્ય અંશ જેના બે ટુકડા થઈ શકે નહીં. બરાબર, તો કાર્મણની એવી અવિભાજ્ય જે અણુ છે એને પરમાણુ કહેવાય. એ સ્વતંત્ર છે, એકલો છે, એક પરમાણુ. પણ જ્યારે બે પરમાણુ મળે એટલે શું બને? તો કે સ્કંદ બને. હા. સ્કંદ એટલે જથ્થો. બે પરમાણુ સ્કંદ બને. હવે જ્યારે સ્કંદ બને ત્યારે ઈ જ પરમાણુને શું કહેવાય? તો કે પ્રદેશ કહેવાય. એને કહેવાય દ્વિપ્રદેશી સ્કંદ. શું કહેવાય? દ્વિપ્રદેશી સ્કંદ. પ્રદેશ અને પરમાણુમાં તફાવત નથી. સ્કંદની સાથે જોડાયેલો અવિભાજ્ય અંશ એને પ્રદેશ કહેવાય, અને ઈ જ્યારે છૂટો પડે તેને પરમાણુ કહેવાય. બરાબર, તો પ્રદેશ અને પરમાણુ આ બંનેનું વોલ્યુમની રીતે, અણુની રીતે કોઈ જ તફાવત નથી. બંનેનું વોલ્યુમ એક સરખું છે. બંનેની વ્યાખ્યા એક જ સરખી છે કે અવિભાજ્ય અંશ, જેના બે ટુકડા કેવડી ભગવાન પણ કેવળ જ્ઞાનમાં કરી ન શકે એવા નાનામાં નાના એકમને પરમાણુ કહેવામાં આવે. હવે એ જ પરમાણુ જ્યારે બે પરમાણુ ભેગા મળે અને સ્કંદ બને ત્યારે એને પરમાણુ ન કહેવાય, ત્યારે એને પ્રદેશ કહેવાય. સમજાણું? પ્રદેશ એટલે જોડાયેલો, સ્કંદની સાથે જોડાયેલો અવિભાજ્ય અંશ. તો બે પરમાણુ જોડાયા એટલે પરમાણુ શું બની ગયું? પ્રદેશ. બરાબર, તેને કહેવાય દ્વિપ્રદેશી સ્કંદ. ત્રણ પરમાણુ નું હોય તો ત્રિપ્રદેશી. 10 પરમાણુ નું હોય તો 10 પ્રદેશી. 100 પરમાણુ નું હોય તો 100 પ્રદેશી. સ્કંદ જ કહેવાય. પછી સંખ્યાત પરમાણુ નો
તો એને સંખ્યાત પ્રદેશી કહેવાય. અસંખ્યાત પરમાણુનો સ્કંદ તો એને અસંખ્યાત પ્રદેશી કહેવાય. અને અનંત પરમાણુનો જથ્થો એક એક કરીને અનંત પરમાણુ ભેગા થઈને એક સ્કંદ બને, એક જથ્થો બને, તો એને અનંત પ્રદેશી સ્કંદ કહેવામાં આવે. જેમ કે એક બુંદી છે, પછી 2 બુંદી, 3 બુંદી, 100 બુંદી ભેગી થઈને લાડવો બન્યો. બરાબર? એમ અનંત પ્રદેશી સ્કંદ બન્યો ત્યારે ઈ જીવ દ્વારા ગ્રાહ્ય બનવાની કેપેસિટીમાં આવે, એની યોગ્યતામાં આવે. પણ માત્ર અનંત પ્રદેશી હોવું એટલું જ પર્યાપ્ત નથી, એની સાથે બીજી પણ શરતો છે. તો બીજી કઈ શરતો હોય? હા, આટલી વાત સમજાઈ ગઈ. કેટલા પ્રદેશી કર્મ વર્ગણાના જથ્થાને જીવ ગ્રહણ કરી શકે? અનંત. બરાબર છે. આ એક વાત માથામાં ફિટ બેસાડી દેવાની. 1 પરમાણુ, 10 પરમાણુ, 100 પરમાણુ, અસંખ્યાત પરમાણુ, આ બધાને સૂક્ષ્મ સ્કંદ કહેવાય. જીવ ગ્રહણ કરી શકે બાદર સ્કંદ. બરાબર? તો પરમાણુની અપેક્ષાએ આ તમે વાત જોઈ. હવે આપણે પ્રદેશની અપેક્ષાએ જોવાનું. આ પ્રદેશ છે. બરાબર? આપણે આ વાત એકવાર શીખી ગયા છે કે એક આકાશ પ્રદેશ ઉપર કેટલા પરમાણુનો જથ્થો સ્કંદ રહી શકે? એક જ આકાશ પ્રદેશ ઉપર. તો કે એક આકાશ પ્રદેશ ઉપર પરમાણુ પણ હોય. સમજી લો કે આ આકાશ છે, આ આકાશ છે. આ એક આકાશ પ્રદેશ ઉપર પરમાણુ પણ હોઈ શકે, દ્વિપ્રદેશી સ્કંદ પણ હોઈ શકે, 100 પ્રદેશી સ્કંદ પણ હોઈ શકે, અસંખ્યાત પ્રદેશી સ્કંદ પણ હોઈ શકે, અનંત પ્રદેશી સ્કંદ પણ હોઈ શકે. કેટલામાં? તો કે એક જ આકાશ પ્રદેશમાં. સમજાણું? તો એક જ આકાશ પ્રદેશમાં અનંત પ્રદેશી કર્મ પરમાણુઓનો જથ્થો છે, પણ ઈ રહ્યો છે કેટલી જગ્યામાં? એકદમ નાની જગ્યા. એક જ આકાશ પ્રદેશ ઉપર. કેટલામાં રહ્યો છે? એક આકાશ પ્રદેશ. તો એક જ આકાશ પ્રદેશ ઉપર રહેલો હોય તો જીવ એને ગ્રહણ કરી શકે નહીં. અચ્છા, 2 આકાશ પ્રદેશ ઉપર રહ્યો હોય તો કે તોય ગ્રહણ કરી શકે નહીં. 3 આકાશ પ્રદેશ ઉપર તો કે નહીં. સંખ્યાત આકાશ પ્રદેશ ઉપર તો કે નહીં. અસંખ્યાત આકાશ પ્રદેશ ઉપર નહીં. અનંત. હા તો કે હા. લોકાકાશના અનંત આકાશ પ્રદેશ નથી, અસંખ્યાત જ છે. ઓકે. તો બીજી શરત ઈ છે કે અનંત પ્રદેશી સ્કંદ કેટલા આકાશ પ્રદેશ ઉપર હોવો જોઈએ? અસંખ્યાત. અસંખ્યાત. સમજાણું બરાબર? સમજાણું બરાબર? હા, એક જી પરમાણુ સ્વામી. ગ્રહણ ન કરી શકે, અનંત પરમાણુનો જથ્થો હોય તો જ ગ્રહણ કરી શકે. અને અનંત પરમાણુનો જથ્થો એક આકાશ પ્રદેશ ઉપર હોય તો ન લઈ શકે, 100 આકાશ પ્રદેશ ઉપર હોય તો ન લઈ શકે, સંખ્યાત આકાશ પ્રદેશ ઉપર હોય તો ન લઈ શકે, અસંખ્યાત આકાશ પ્રદેશ ઉપર હોય અનંત પ્રદેશી સ્કંદ તો જીવ એને ગ્રહણ કરી શકે. સમજાઈ ગયું બરાબર? બધાને સમજાણું? જી સ્વામી. જી સ્વામી. સ્વામી, એટલે બોલવામાં તો સમજ પડી જાય, પણ આમ કલ્પના કરવા જઈએ ને તો એક જ અસંખ્ય
એટલે અનંત પ્રદેશી હોય અને અસંખ્યાત આકાશ પ્રદેશ કહીએ તો લોકાકાશના જેટલા પ્રદેશ છે. તો શું આપણે જે ગ્રહણ કરીએ એ આખા લોકમાં રહેલું હોય તો જ આપણે ગ્રહણ આખા કરીએ? લોકમાં નહીં. આખા લોકમાં પણ અસંખ્યાત આકાશ પ્રદેશ છે અને એક આંગુલી જેટલા આકાશમાં પણ અસંખ્યાત આકાશ પ્રદેશ છે. ઓકે, હા, અસંખ્યાતના અસંખ્યાત પ્રદેશ. અસંખ્યાતના પણ 9 પ્રકાર છે. હા, એમાં અમુકના ફિક્સ ને બાકી અસંખ્યાતાના આપણે એમ બોલીએ કે અસંખ્યાતા પ્રકાર થાય એટલે એ હિસાબે. સમજાણું ને? જેમ કે 100 પણ 3 ડિજિટ કહેવાય અને 999 પણ 3 ડિજિટ કહેવાય. પણ 100 અને 999 માં કેટલો ફરક? ઘણો બધો. સમજાણું? તો અસંખ્યાત અસંખ્યાતમાં પણ ઘણો બધો તફાવત હોય. આપણી અંગુલી જેટલું એક અંગુલ પ્રમાણ આકાશ પ્રદેશમાં, અંગુલ પ્રમાણ જગ્યામાં પણ અસંખ્યાત આકાશ પ્રદેશ હોય અને આખા લોકમાં પણ કેટલા પ્રદેશ આકાશના? તો કે અસંખ્યાત. અનંત આકાશ પ્રદેશ ક્યારે બને? કે અલોક અંદર મળે તો. લોક અને અલોક બંને આકાશ ભેગા થાય તો અનંત આકાશ પ્રદેશ. પણ જીવ તો ગ્રહણ કરશે લોકની અંદર જ. તો લોકની અંદર કેટલા આકાશ પ્રદેશ છે? તો કે અસંખ્યાત. બરાબર. તો બીજી શરત છે કે અનંત પરમાણુનો કાર્બન વર્ગણાનો જથ્થો અનંત પ્રદેશી કાર્બન વર્ગણાનો સ્કંદ કેટલા આકાશ પ્રદેશને રોકેલો હોવો જોઈએ? કેટલી જગ્યાને રોકેલો હોવો જોઈએ? તો કે અસંખ્યાત આકાશ પ્રદેશને. સમજાણું આટલી વાત બધાને બરાબર? બધાને બરાબર સમજાણું? જેટલા પણ હાજર છે એ બધાને બરાબર સમજાણું? જી સ્વામી. જી સ્વામી. હા, બરાબર. તો કાર્બન વર્ગના અનંત પ્રદેશથી કાર્બન વર્ગણાનો સ્કંદ એક પ્રદેશી અવગાડ, એક પ્રદેશ અવગાડ, 2 પ્રદેશ અવગાડ, 100 પ્રદેશ અવગાડ, સંખ્યાત પ્રદેશ અવગાડ એવા કેટલાય છે. પણ જીવ એને ગ્રહણ ન કરે. જીવ કોને ગ્રહણ કરી શકે? તો કે અસંખ્યાત પ્રદેશ અવગાડ અનંત પ્રદેશી કાર્બન વર્ગણાના જથ્થાને જીવ ગ્રહણ કરી શકે. સમજાણું બરાબર? અસંખ્યાત પ્રદેશ અવગાડ અનંત પ્રદેશી કાર્બન વર્ગણાના જથ્થાને જીવ ગ્રહણ કરી શકે એને બાદર સ્કંદ કહેવાય. અસંખ્યાત પ્રદેશ અવગાડ હોય અને અનંત પ્રદેશનો જથ્થો હોય એને જ બાદર સ્કંદ કહેવામાં આવે. ત્યાં સુધી બધાને સૂક્ષ્મ સ્કંદ કહેવાય. તો જીવ સૂક્ષ્મ સ્કંદને ગ્રહણ કરે કે બાદરને? બાદરને કરે. સૂક્ષ્મને ગ્રહણ ન કરે. બરાબર. સૂક્ષ્મ સ્કંદ કોને કોને કહેવાય? તો કે દ્વિપ્રદેશી સ્કંદને સૂક્ષ્મ કહેવાય. અસંખ્યાત પ્રદેશી સ્કંદને સૂક્ષ્મ કહેવાય. બરાબર. અનંત પ્રદેશી સ્કંદ પણ એક આકાશ પ્રદેશ ઉપર હોય તો એને સૂક્ષ્મ કહેવાય. અનંત પ્રદેશી સ્કંદ પણ 100 આકાશ પ્રદેશ ઉપર હોય તો પણ એને સૂક્ષ્મ કહેવાય. સંખ્યાત પ્રદેશને અવગાઈને રહ્યો હોય તો પણ એને સૂક્ષ્મ કહેવાય. બાદર ક્યારે બને? તો કે અનંત પ્રદેશી સ્કંદ અસંખ્યાત આકાશ પ્રદેશને રોકીને રે એટલી જગ્યાને રોકે ત્યારે જ એને બાદર સ્કંદ કહેવામાં આવે. પાકું? અસંખ્યાત આત્મા પ્રદેશને રોકીને અસંખ્યાત આકાશ પ્રદેશ અવગાડ શબ્દ છે. શબ્દને બરાબર યાદ રાખજો. અસંખ્યાત આકાશ પ્રદેશમાં રોકીને અસંખ્યાત આકાશ પ્રદેશ અવગાડ. અવકાશ આકાશ પ્રદેશ 1 મિનિટ લખું છું.
વાંચો. અસંખ્યાત પ્રદેશાવગાઢ અનંત પ્રદેશી કાર્મણ વર્ગણાના જથ્થાને અથવા તો સ્કંદને જીવ ગ્રહી શકે. તો બે વાત આવી. અસંખ્યાત પ્રદેશાવગાઢ, અસંખ્યાત આકાશ પ્રદેશાવગાઢ અને અનંત પ્રદેશી કાર્મણ વર્ગણાનો જથ્થો. સમજાઈ ગઈ આ બે વાત? અમે અવગાઢ એટલે શું? અવગાઢ એટલે અડીને. હે? એ કેટલા આકાશ પ્રદેશને અડીને રહ્યો છે? જેમ કે પ્રદેશ ના સમજો તો લાદી. એક લાદીને રોકીને બેઠો છે, બે લાદીને રોકીને બેઠો છે, ચાર લાદીને રોકીને બેઠો છે. કેટલી લાદીને રોકીને આપણે બેઠા છીએ? આપણને બેસવામાં કેટલી લાદીની જગ્યા જોઈ? બરાબર. એવી રીતે લાદીની જગ્યાએ આકાશ પ્રદેશ છે. તો જીવને રહેવા માટે અને જીવને ગ્રહણ કરવા માટે જે પણ કાર્મણ વર્ગણાનો જથ્થો છે એ કેટલી લાદીને રોકેલો હોવો જોઈએ? કેટલા આકાશ પ્રદેશને રોકેલો હોવો જોઈએ? તો કે અસંખ્યાત. એનાથી ઓછોય નહીં ને એનાથી વધારે નહીં. મિનિમમ અસંખ્યાત પ્રદેશાવગાઢ એટલે અસંખ્યાત પ્રદેશને અડીને રહેલા અનંત પ્રદેશી કાર્મણ વર્ગણાના જથ્થાને જીવ ગ્રહણ કરી શકે. સમજાણું બધાને? ત્યાં સુધી સૂક્ષ્મ જ રહે. ત્યાં સુધી એને સૂક્ષ્મ જ કહેવાય. અચ્છા, સહી છે. બરાબર. હમ અસંખ્યાત પ્રદેશાવગાઢ, અસંખ્યાત પ્રદેશી સ્કંદ હોય તોય સૂક્ષ્મ છે. અહીંયા એને અસંખ્યાત આકાશ પ્રદેશને રોક્યા છે, પણ જથ્થો કેવડો છે? તો કે અસંખ્યાત પ્રદેશી છે, તો પણ સૂક્ષ્મ છે. શરત બે છે હા કે કર્મ વર્ગણાનો જથ્થો અનંત પ્રદેશી હોવો જોઈએ, એનાથી ઓછો નહીં. અને કેટલી જગ્યાને રોકેલો હોવો જોઈએ? તો કે અસંખ્યાત આકાશ પ્રદેશ, એનાથી ઓછો નહીં. તો એ બાદર થશે. તો એ બાદર સ્કંદ કહેવાય. એ બાદર સ્કંદ હોય તો જ જીવ એને ગ્રહણ કરી શકે, નહીતર ન ગ્રહણ કરી શકે. સમજાણું બરાબર? હા. પાકું? હમ એકદમ જી સર. જડવે સલાહ. હા હજી સ્વામી મને એક એમાં ક્લેરી છે કે ધારો કે એક જ લાડવો હોય અને એમાં અનંત અનંત પ્રદેશી હોય, અને ધારો કે 10 લાડવા આપણે બોક્સમાં બાજુમાં મૂકી દીધા છે અને ઈ અનંત પ્રદેશી થઈ જાય, તો એવી રીતે ચાલે? એક જ લાડવો એક અનંત પ્રદેશી છે. હા હા હા. ધારો કે આપણે બુંદીના લાડવા અને હું બોક્સમાં લઈ આવી, બધા જ લાડવા એકબીજાને ટચ થયેલા છે. એટલે આ તમે જયારે પેલા કરાવતા હતા ત્યારે બહુ મગજમારી મને મનમાં થતી હતી. ધારો કે મેં 1000ની નોટ થી એવી રીતે વિચારતી હતી કે 10 ની નોટનું આપણે એક બંડલ લઈએ, 10 ની એટલે 100 નોટ હોય તો 1000 રૂપિયા થયા. અને એવા હું 10 બંડલ લઉં, 10,000 થયા. પણ એટલે મને 10,000 વાળું જોવે છે, પણ હું આવી રીતે અલગ અલગ 100 ના બંડલ લઉં કે બધા જ બંડલ એક સાથે જ ટચ થયેલા હોય તો આપણે રબર સાથે જ હોવા જોઈએ. જો અનંત પ્રદેશનો સ્કંદ એક મેચ થયેલો હોવો જોઈએ. સમજાણું? હા. અને અસંખ્યાત પ્રદેશને રોકીને અનંત પ્રદેશી સ્કંદ રહેલો હોવો જોઈએ. લાડવો એક જ હોય પણ અસંખ્યાત પ્રદેશને રોકીને હોવું જોઈએ. એ લાડવા બે લાડવા હોય તો ન ચાલે ને. 10 જેમ કે 10 ની નોટ ની આખા એવા બંડલ તમે 10 લેવું નહીં. હા આખું બધા 1000 નું બંડલ હોવું જોઈએ. હા હા. પણ એવા 2-3 જથ્થા હોય તો? 2-3 જથ્થા હોય તો એમાંથી જીવને યોગ્ય હોય, ગ્રાહ્ય હોય એને ગ્રહણ કરશે. હવે એ જ કહું છું કે હવે 10 છે એક સાથે, તો એમાંથી કયા લેશે? એને જે જોઈશે રેખાબેન ની વાત છે કે ભાઈ એક જ ડબ્બાની અંદર 10 લાડવા અનંત પ્રદેશી સ્કંદના છે. હા.
અને દરેક લાડવાએ અસંખ્યાત આકાશ પ્રદેશને રોક્યા છે. તો હા એ કયા લાડવાને લેશે? પેલા લાડવાને લેશે, છેલ્લા લાડવાને લેશે, વચલા લાડવાને લેશે, કોને લેશે? ઈ તો જે સ્વામી પણ લેશે જેવો ઈ ઉદય અસંખ્યાત થયો હોય ને કેટલા આપણે રાત લાડવાના? દિવસ બાંધ્યા હોય, હા આપણે જેવો રાગ દ્વેષ બાંધીને જેવા ઉદયમાં આપણે ભળ્યા હોય, ઈ જ રીતના આપણે કારમણ વર્ગણાના પુત્રો ખેંચશું ને. કોઈ પણ એક લેશે તો એ તો અસંખ્યાત ઓલામાં જ આવશે ને. એની માટે આપણે બીજી પણ લેવાની છે. કે આ કર્મ વર્ગના કેટલા આકાશ પ્રદેશને રોકીને છે એની વાત છે. હમ બરાબર. હમ હવે આકાશ પ્રદેશમાં આવા તો અનંતા કર્મના જથ્થા અસંખ્યાત પ્રદેશ વાળા અનંતા છે. એમાંથી જીવ કયા ગ્રહણ કરશે? આ 14 રાજલોક છે. હમ આ 14 રાજલોકની અંદર અનંત પરમાણુ વાળા અસંખ્યાત આકાશ પ્રદેશ સાવગાઢ અનંતા સ્કંધો પડ્યા છે. કેટલા? અનંતા. અનંતા પડ્યા છે 14 રાજલોકની અંદર. આપણો જીવ અહીંયા છે, એ કયા ગ્રહણ કરશે? જેમાં નજદીક હશે ઈ ગ્રહણ કરશે. હા, એની હા આસપાસમાં કરશે ને એની આજુબાજુ. આપણા જીવે જેટલો આકાશ પ્રદેશ અવગાહેલો હશે એટલા. જી ઉપરના સાઈડના જોવાના. એની આજુબાજુ ફરીથી સાઈડના. બોલો તો, ફરીથી બોલો તો. જીવથી જે સૌથી નજદીક હશે ઈ એને ગ્રહણ કરશે, જે એનાથી જે સૌથી નજદીક હશે. કોને ગ્રહણ કરશે? આપણા શરીરે જેટલું આકાશ રોકેલું છે એમાંથી. એટલે શરીરના અવઘાત ક્ષેત્રમાં જે હોય એને એવું કહી શકાય એમ. આપણું શરીર તો વૈજ્ઞાનિક આપણું છે. શરીર તો 3 ભાગને રોકીને બેઠું છે, પણ એમાં આપણે ઉપરના એક ભાગ તો પોલાણ છે. તો પોલાણમાં તો છે નહીં ને. આપણી હાઈટના 3 ભાગમાં શરીર નથી. હા તો બરાબર, પોલાણ છે. તો જ્યાં જ્યાં આત્માના પ્રદેશ છે, શરીર નહીં. એટલે ઉપરની સાઈડ. સમજી લો કે આપણું 3 ફૂટનું શરીર છે, તો 3 ફૂટમાં આત્મા નહીં હોય. આત્મા કેટલા ફૂટમાં હશે? 2 ફૂટમાં. 1 ફૂટ ખાલી હશે. હા, એ 3 ભાગ દરેકના શરીરમાં 1/3 પોલાણ હોય. પણ એ 3 ભાગ 2/3 ભાગ જ નક્કર હોય. હા, તો એનો અર્થ એ છે કે આપણે અસંખ્યાત પ્રદેશાવગાઢ, અસંખ્યાત આકાશ પ્રદેશાવગાઢ, અનંત પ્રદેશી સ્કંદ, જ્યાં જીવના આત્માનો પ્રદેશ છે એ જગ્યાના જ ગ્રહણ કરશે, એની સિવાયના કોઈ નહીં લે. 12 ला या मग ठीक आहे. हे काय म्हणतात आपलं शिवसागर हॉटेल माहिती ना? સ્વામી અવાજ આવે, બધાને મ્યુટ કરવાનો માઈક છે. બંધ રાખો. फेमस आहे संभाजी अवाज आवे उद्यान. છે. संभाजी उद्यान. उद्यानचा जो गेट आहे જેનું ना, પણ માઈક त्याच्या ખુલ્લું exact હોય समोर બંધ एक गल्ली રાખજો. आहे. त्या गल्लीमधनं आले ना पुढे की लुणावत कोर्ट नावाची बिल्डिंग. मी लोकेशन पण पाठवतो. तुम्ही या. हो हो. કોનું हो, કોનું काय? કોનું ખુલ્લું છે માઈક? चालेल चालेल. પ્લીઝ માઈક બંધ કરજો તમારું. ભણનારા આજુબાજુ વાત થાય એટલે તમારા માઈકને બંધ કરો, મ્યુટ કરો ભાઈ. બીજાને ભણવામાં ડિસ્ટર્બ થાય. મને થોકડાની બુક આપી દે.
ચાલો શરીરના 3 આપણી મૂળ વાત ભાગમાં ઉપર. હમ તો એની માટે તમારે શબ્દ વાપરવો પડશે કે આત્માવગાઢ, અનંતર અને પરંપર. તો કે અનંતરાવગાઢ આત્મ જ્યાં એટલે અનંતરાવગાઢ જ્યાં આત્મા જેટલા ક્ષેત્રને સ્પર્શીને રહ્યો છે એ ક્ષેત્રના અસંખ્યાત આકાશ પ્રદેશાવગાઢ અનંત પ્રદેશી પૂતગલોને જીવ ગ્રહણ કરી શકે. સમજાણું? તમે ફરીથી કહો ને. ફરીથી પેલો કહું, શબ્દ લખો ને, ફરીથી કહું. પેલો શબ્દ લખો ને. એક જ મિનિટ લખું. એક જ મિનિટ. હા, જુઓ, આત્મા આ જ પ્રદેશમાં છે તો એ અહીંયાના પૂતગલો ગ્રહણ ન કરી શકે, અહીંયાના પૂતગલો ગ્રહણ ન કરી શકે, અહીંયાના ગ્રહણ ન કરી શકે, અહીંયાના ગ્રહણ ન કરી શકે. હા, આત્મા જેટલા આકાશ પ્રદેશ ઉપર રહ્યો છે એટલા જ આકાશ પ્રદેશ ઉપર રહેલા અસંખ્યાત આકાશ પ્રદેશાવગાઢ અનંત પ્રદેશી કર્મ વર્ગણાના જથ્થાને જીવ કર્મ તરીકે ગ્રહણ કરી શકે. એક બોક્સમાં 10 લાડવા છે પણ મારો આત્મા પેલા લાડવામાં છે. પેલા લાડવાની જગ્યા ઉપર મારો આત્મા છે તો પેલા લાડવાની જગ્યા ઉપર ના જ ગ્રહણ કરશે. બાજુનો લાડવો ભલે એને અડેલો છે પણ એ પરંપર અડેલો છે, અનંતર અડેલો નથી, તો ઈ લાડવાની જગ્યાના ગ્રહણ ન કરી શકે. સમજાણું તમને મારી વાત? હમ મારો આત્મા જેટલી જગ્યા ઉપર છે ઈ જ જગ્યાના પરમાણુને લઈ શકે, બીજી ત્રીજી જગ્યાના પરમાણુને લઈ ન શકે. આ સ્પષ્ટ વાત છે. તો એની માટે શબ્દ છે અનંતરાવગાઢ. અનંતરાવગાઢ એટલે આત્મા જેટલા આકાશ પ્રદેશને અડીને રહ્યો છે એ જ આકાશ પ્રદેશમાં રહેલા અનંત પ્રદેશી કર્મ વર્ગણાના જથ્થાને ગ્રહણ કરી શકે. તો આમાં 3 વાત આવી. આત્મા કેટલા આકાશ પ્રદેશને રોકેલો છે એટલી જગ્યામાં, એટલી જગ્યાની અંદર અસંખ્યાત આકાશ પ્રદેશમાં રહેલો અનંત પરમાણુનો જથ્થો, એવા અનંતા જથ્થા પડ્યા છે. હા, તો એમાંથી પણ કેટેગરી હોય કે ચલાયમાન હોય, સ્થિર હોય. તો આ બધી શરતો છે જે તે બધાને જ ગ્રહણ ન કરી શકે. એની માટે પર્ટિક્યુલર યોગ્યતા જોઈએ. તો એને જ ગ્રહણ કરશે, બીજાને ગ્રહણ નહીં કરે. સમજાણું? અને એ સમયે અનંત પ્રદેશથી સ્કંદ છે પણ એ શુક્લ પરમાણુથી બનેલો છે અને એ સમયે જીવના કૃષ્ણલેશિયાના પરમાણુ છે. તો એ કૃષ્ણલેશિયાનો જે અનંત પ્રદેશી જથ્થો છે એને જ લેશે, શુક્લ પ્રદેશીને નહીં લે. સમજાય છે? એટલે કર્મ સિદ્ધાંતને તમે જેટલો સમજવા ધારશો એટલું ઝીણો 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 કરીને સમજી શકશો. એક આકાશ પ્રદેશ ઉપર અનંતા સ્કંદ છે, અસંખ્યાત આકાશ પ્રદેશ ઉપર પણ અનંતા સ્કંધો છે, પણ એ અનંતા સ્કંધો અલગ અલગ પ્રકારના છે. સમજી લો કે કોઈ કૃષ્ણવર્ણી છે, કોઈ નીલવર્ણી છે, કોઈ શું કહેવાય તેજોવર્ણી છે, કોઈ લાલ વર્ણી છે, કોઈ કાપોત વર્ણી છે. લેશિયાના કલર છે 6 કલર. તો એ 6 કલરમાંથી કોઈ પણ કલરનો જથ્થો હોય તો જીવ કયો જથ્થો લેશે? તો કે ઈ સમયે કર્મ ગ્રહણ કરતી સમયે જીવના પરિણામ કેવા હતા? ઈર્ષાના હતા, ચોરીના હતા,
કોઈ તપ ત્યાગ નિયમ ના હતા, કોઈ ધ્યાન ના હતા, શુક્લ ધ્યાન ના હતા. એ સમયના પરિણામ કેવા હતા? તો એ પરિણામ પ્રમાણે ઈ વર્ણ વાળો જથ્થો હશે ઈ લેશે, નહીતર નહીં લે. અને સ્વામી 1 મિનિટ હં. આ તમે કીધું તો આજે અનંત પ્રદેશી હોય તો એ બધાય અનંત પ્રદેશી બધા એક સરખા જ વર્ણના હોય? અલગ અલગ ના ના, એ વર્ણના? તો કઉ છું એટલે અલગ કોઈ એક વર્ણના હોઈ શકે. હા, પણ એક રંગની પ્રધાનતા હોય ને. ધારો કે અનંત પ્રદેશી છે એમાં 200-500 સફેદે આવી ગયા એક અને મિનિટ. થોડા ઘણા સ્વામી એક મિનિટ હા. હા, એટલે સમજાણું બધાને? સમજી લો કે હવે આપણે એમ સમજી લઈએ કે રેખાબેને કીધું કે હમણાં 10 લાડવા એક જ બોક્સમાં છે, સમજી લ્યો. અને એક બોક્સ એટલે આપણો આત્મા. હા. હા, તો આપણે આપણો આત્મા જેટલા આકાશ પ્રદેશને ઉગાવીને રહ્યો છે, એમાં 10 લાડવા છે. પણ એક લાડવો સફેદ છે, એક લાડવો પીળો છે, એક લાડવો કાળો છે, એક લાડવો સફેદ છે પણ એનો ટેસ્ટ અલગ છે. એવું બધું અલગ અલગ અનંત પ્રકાર થઈ શકે. તેમાં અલગ અલગ કલરના છે, અલગ અલગ ટેસ્ટના છે, અલગ અલગ સ્પર્શના છે. તો જીવના જેવા આત્માના પરિણામ હોય એ અનુસાર એ લાડવો લેશે. એનો આત્મા જ્યાં છે ત્યાં અનંતા જથ્થાઓ પડ્યા છે. આવા અનંતા વર્ગણાના અનંતા જથ્થાઓ પડ્યા છે. પણ એમાં જીવ કયા ગ્રહણ કરી શકશે? તો કે એના ગ્રહણ કરતી વખતે કેવા આત્માના પરિણામ છે, સારા છે, શુભ છે, અશુભ છે, કેવા છે. હા, બરાબર. તો જેવા એના પરિણામ હશે, પરિણામ હંમેશા 6 પ્રકારના હોય સર્વસામાન્ય. કા એકદમ ક્રૂર પરિણામ હોય, કા અસત્યના જૂઠના પરિણામ હોય, ઈર્ષા અસૂયાના પરિણામ હોય, બરાબર. ચોરી ચપાટીના પરિણામ હોય, છુપાવાના પરિણામ હોય, બરાબર. પછી કઈક સારા પરિણામ હોય, કોઈને મદદ કરે, હેલ્પફુલ બને, એવા પરિણામ હોય. પછી તપ ત્યાગના પરિણામ હોય, પછી ખાલી આત્માના લક્ષના પરિણામ હોય. તો આવા પરિણામ અલગ અલગ હોય. તો જેવા પરિણામ હોય એવો ઈ લાડવો લેશે, એવો ઈ જથ્થો લેશે. છે તો નાનું બોક્સ હોય તો 10 લાડવા, મોટું બોક્સ હોય તમે જીવ જેટલા આકાશ પ્રદેશ ને દો તો સમજી લો કે એમાં 10-15 લાડવા હોય. તો પોતે જેવા પરિણામ કરશે એવો જ લાડવો ઈ ગ્રહણ કરશે. એ સિવાયના બધા લાડવા એમને ત્યાં ને ત્યાં પડ્યા રહેશે, એઝ ઇટ ઇઝ. સમજાણું બધાને? જ્યારે અને આવશે ત્યારે સફેદ જથ્થામાં જ લેશે. હા, જ્યારે આવે ત્યારે અનંત પ્રદેશી સ્કંદનો જથ્થો હશે તો જ લેશે. સૂક્ષ્મ ને ગ્રહણ કરી ન શકે. જો ગ્રહણ કરવા માટેની શરતો છે, નંબર 1 કે જેને ગ્રહણ કરીએ છીએ એ પરમાણુનો જથ્થો કેવડો હોવો જોઈએ? તો કે અનંત પ્રદેશી કર્મ પરમાણુનો જથ્થો હોવો જોઈએ, બરાબર. આ પહેલી શરત છે. પછી અનંત પ્રદેશી કાર્બન વર્ગણાનો જથ્થો કેટલી જગ્યામાં રોકાયેલો હોવો જોઈએ? અસંખ્યાત અવકાશ. તો કે અસંખ્યાત આકાશ ઉપર રોકાયેલો હોવો જોઈએ, બરાબર. પછી આપણે લેવા વાળા, હવે એ અસંખ્યાત આકાશ પ્રદેશ ઉપર
સમજી લો કે 15 પ્રકારના આવા જથ્થાઓ છે, અલગ અલગ પ્રકારના. અને હું લેવા વાળો આત્મા છું, બરાબર? તો હું લેવા વાળો આત્મા છું, તો મારી માટે શરત શું? તો કે હું મારો આત્મા જેટલા આકાશ પ્રદેશ ઉપર રહ્યો છે એમાંથી જ ગ્રહણ કરશે. અને એમાંથી ગ્રહણ કરવા માટે પણ અનંતા લાડવાઓ પડ્યા છે. તો હું કયો લાડવો લઈશ? તો કે હું એ જ લઈશ કે જેવા મારા પરિણામ હશે એવો. હજી સમજાણું બરાબર? સ્વામી, હજી મને એમ એક સમજવું હતું. હા, તમે પેલા બોલી તમે લો બહુ પછી. સૂક્ષ્મ પૂછશો ને તો હું બધા પૂછું સમજી છું. નહીં શકે. આમાં હજુ ઘણા બધા પ્રકાર આવે. ચલ હોય Okay. તો લે, પછી કયા કાળના હોય તો લે, આ બધું જ આવે. પણ આપણે બહુ જ ઊંડા જતા નથી, ખાલી આપણે સર્વ સામાન્ય આ રીતે જોઈએ છીએ, હને, કે જે બધાને સમજણમાં આવે. જી સર. ચલિત પૂતગલ હોય, અચલિત પૂતગલ હોય, તો જથ્થો ચલિત પણ હોય ને અચલિત પણ હોય, તો ચલિત જથ્થો લે કે અચલિત જથ્થો લે, આવી બધી જ વાતો આવે. પણ આપણે એટલા ઊંડાણમાં જતા નથી, બરાબર? હોય અનંત પ્રકાર, પણ એમાંથી લેવાની, એમાંથી એક એક તરતું જાય, એક એક તરતું જાય, એક એક તરતું જાય, એક એક નીકળતું જાય. પણ છેવટે સમજી લો કે ગ્રહણ કરવા યોગ્ય 10 જથ્થા છે, જેમાં ગ્રહણ કરવાની બધી જ યોગ્યતાઓ છે. તો એ 10 માંથી કયા લેશે? તો કે જીવના જેવા પરિણામ. એ પરિણામને અનુસરતો જે લાડવો હશે એ લેશે. પરિણામને અનુસાર જે જથ્થો હશે એ લેશે, બાકીનો જથ્થો છૂટી. એટલે સ્વામી આપણે કર્મજી ઉદયમાં સમજાય છે આવવાનો એ બધાને? પ્રમાણે આપણે જી આપણને કર્મ ઉદયમાં આવવાનો એ પ્રમાણે આપણે એનો જથ્થો લઈએ. આમાં ઉદયની વાત જ નથી, તમે જે કરો છો એની વાત છે. ઉદયની વાત હમણાં વચ્ચે નહીં નાખો. અચ્છા અચ્છા. ઉદયની વાત વચ્ચે નહીં નાખો. તમે કેવા પરિણામ કરો છો? આપણા ભાવ અચ્છા પ્રમાણે તમારું આવશે. જે પણ ચાલતું હોય, પણ તમારા કર્મ બાંધતી વખતે કયા પરિણામ છે? ક્રૂર અચ્છા. પરિણામ છે, નીલલેશિયાના પરિણામ છે, કાકોતલેશિયાના પરિણામ છે, તમારા પરિણામ કઈ લેશિયાના છે એવો જથ્થો જીવ લેશે. હાજી. સમજાણું? ઉદય ગમે હોય, આ ઉદયનું મહત્વ નથી. ઉદયના સમયે આપણે કેવા પરિણામ કરીએ છીએ એ પ્રમાણે જથ્થો લેશું. જીવ અચ્છા. જ્યારે પણ કર્મ ગ્રહણ કરે છે, કર્મ ગ્રહણ કરવા માટે જવાબદાર 2 જ વસ્તુ છે. આપણા પરિણામ કેટલા કસાઈ વાળા છે ને કેટલા કસાઈથી રહિત છે, બરાબર? નંબર 2, આપણે કેવી પ્રતિક્રિયાઓ કરીએ છીએ એના. તો યોગ અને કષાય આ 2 કર્મ બાંધવાના મુખ્ય સાધન છે. ઉદય ગમે તે હોય, પણ તમે કસાય કર્યો, તમે પ્રતિક્રિયા કરી, તમે મનથી કે વચનથી કે કાયથી ગમે એનીથી પણ તમે પ્રતિક્રિયા કરી, એટલે કર્મ બંધ થાય. પણ કર્મ બંધાય તો એ કયું કર્મ બાંધશે? પ્રશ્ન ઈ છે. કયું કર્મ બાંધશે? તો કે જે કર્મ બાંધે એ અનંત પ્રદેશ સ્કંદ વાળું હોવું જોઈએ, અસંખ્યાત પ્રદેશ અવગાઢ હોવું જોઈએ, બરાબર? અને પોતે જીવે જે પરિણામ કર્યા છે એ અનુસાર એક કર્મ ઈ કલર વાળું, ઈ વર્ણ વાળું, ઈ ગંધ વાળું, એ રસ વાળું, એ સ્પર્શ વાળું હોવું જોઈએ. જી જી. સમજાણું? આ સ્વામી કેવી છે વાત હાજી. ખબર છે? કે તમે ઓલી ગેમ રમ્યા છો કે એક સરખા 10 પિક્ચર આપ્યા હોય, ચાઇનીઝ હા. એમાંથી ગોતવાનો કે એમાંથી એમાં કઈ બધામાંથી જરાક mistake છે. ફરક હોય. હા, જરાક જરાક ફરક હોય, એમાંથી સરખો સહી ગોતવાનું. એમાંથી સહી ગોતવાનું હોય. જી જી. તો કર્મ આત્મા સહીને ગોતી લે. એકાદ 2 ઓછું હોય ને તો પણ એને રિજેક્ટ કરી નાખે. અચ્છા. સ્વામી એટલે આપણે સમજ્યા? સમયે સમયે આવા લાડવા લેતા જશું ને?
હા ચાલુ છે, એટલે તો કહું છું કે કેટલી મોટી ફેક્ટરી ચાલે છે, કેટલું આટલું બધું છણાવટ, આટલું બધું ચાડીને લેવાનું હોવા છતાં પણ જીવ સમયે સમયે અનંતા કર્મ બાંધે છે. તો અનંતા કર્મોના અનંતા જથ્થાને જીવ ગ્રહણ કરે છે. તો આ ફેક્ટરી કેટલી મોટી, એનો ચલાવનારો કેટલો મોટો. અને છતાં આપણને એની ખબર નથી. સાચી વાત છે, સાચી વાત છે. તમે જીવ આપણે કહીએ જીવ અસંખ્યાત પ્રદેશી, તો એનો મતલબ એમ કે જીવ તો કોઈને ને કોઈ શરીરમાં જ હોય ને, એટલે મતલબ શરીર વ્યાપક. તો શરીર કેટલું હોય? અસંખ્યાત પ્રદેશી જ હોય. હા હા, જીવ એટલે આત્મા એ અસંખ્યાત રીતે પ્રદેશમાં જ રે, એક પ્રદેશ ઉપર આત્મા રે નહીં. હા, એટલે એ રીતે એ આશ્વિન આત્મા અસંખ્યાત પ્રદેશ પડે ને. અસંખ્યાત પ્રદેશી જ હોય ને અસંખ્યાત પ્રદેશાઓ ગાઢ જ હોય. હા, એટલે નિયમ આમ છે. એનું મિનિંગ તો શરીર વ્યાપક, એટલે એ જ થયું ને કે શરીર વ્યાપક. શરીર જે પણ વ્યાપક શરીર, આખું ન કહેવાય. મેં તમને હમણાં સમજાયું કે આપણા શરીરમાં દેખાય છે એવડો આત્મા નથી. એમાં 1/3 આત્માના પ્રદેશો ઓછી જગ્યા રોકે છે. જ્યાં જ્યાં પોલાણ છે ત્યાં આત્મા નથી. શરીર 3 ફૂટનું છે, પણ આત્મા અંદર 2 ફૂટનો જ હોય. બરાબર. હા એ સામે પોલાણ ક્યાં હોય? સમજાય છે તમને મારી વાત? હા હા હા. સામે પોલાણ ક્યાં હોય? આપણા મોઢામાં પોલાણ છે, આપણા નાકમાં પોલાણ છે, આપણા પેટમાં અચ્છા, પોલાણ છે, આપણા ઓકે. હાથમાં પગમાં બધે જ પોલાણ છે. બધી પોલાણ ઓહ, ભેગી કરો તો કેટલી થાય? તો કે 1/3. હા. અચ્છા, બરાબર. સમજાણું? જી જી સાહેબ. હા, એટલે શબ્દ વાપર્યો છે કે આત્મા જેટલા આકાશ પ્રદેશને ઓગાળીને રહ્યો હોય એટલા જ આકાશ પ્રદેશમાં રહેલા અસંખ્યાત પ્રદેશાવગાઢ અનંત પ્રદેશી કારમણ વર્ગડાને જીવ ગ્રહણ કરી શકે, પોતપોતાના પરિણામ અનુસાર. જી સમજાઈ ગઈ સામે આટલી વાત? જી જી પણ આટલી વાત બધાને બેસી ગઈ? હજુ કોઈને અસંખ્યાત ને અનંતમાં ગોટાળો હોય તો કહી દો. તમે સમજાઈ ગયું. ટૂંકમાં કહીએ તો હા, આપણી બરાબર અંદર થઈ ગયું. હા સામે ટૂંકમાં કહીએ તો આપણી અંદર અનંતા જથ્થા પડ્યા છે. તો જે સમયે જે પરિણામ હા આપણે કરીએ છીએ એ પ્રમાણે આપણે લેતા જઈએ છીએ હા, પરિણામ. લીધા છે ઉઠાવતા એ જઈએ. અંદર પડ્યા છે ને સમયે સમયે નવા લેતા જઈએ છીએ. હા, નવા નવા લેતા જઈએ છીએ, બાંધતા જઈએ છીએ. સમયે સમયે લઈએ છીએ, સમયે સમયે લઈએ છીએ ને સમયે સમયે આપણે છોડીએ પણ છીએ. પણ એ બધા અંદર જ છે, આપણી અંદર જ છે. હા, લેવાય છે એ પણ અંદર છે ને છૂટે છે એ બહાર નીકળે છે. ઓ ઓકે. કેટલું સ્ટોર કરી શકે છે? છૂટે બહાર નીકળી નીકળે ગયું છે છે ને. એટલે ફરી સમજાણું જાય બધાને? છે. બહાર નીકળાય ખરી જાય છે. હા સ્વામી, આ હા, છૂટે ઈ સમજાવો ને, છૂટે ઈ નથી સમજાતું. સમયે સમયે કર્મ ઉદયમાં આવે કે ન આવે? આવે આવે સમયે આવે. સમયે બંધાય પણ છે ને સમયે સમયે છૂટે પણ છે કે નહીં? કર્મ ઉદયમાં આવે કે નહીં? કર્મ ઉદયમાં આવે, આવે પણ તો કર્મ છૂટવાનું નથી. ઉદયમાં આવી શું થશે? પાછા અંદર ને અંદર રહેશે કે ખરી જશે? ના ખરી આત્માથી જશે. છૂટી જશે? પણ કર્મ તો પણ બહારથી સ્વામી આપે કેવી ને. તો રીતના સમયે છૂટે સમયે આત્મા? આત્માથી કર્મ છૂટે પણ છે અને સમયે સમયે આત્મા અનંત પ્રદેશોને ગ્રહે પણ છે. બાંધેલી છે. તો સમયે સ્વામી સમયે બંધાય પણ છે અને સમયે સમયે ખરે પણ છે. પણ સ્વામી કેવી રીતના ખરે છે ઈ? હા, એક્ઝામ્પલ જોઈએ છે. એક્ઝામ્પલ કયો ને કે કેવી રીતના ખરે છે સમયે સમયે? હવે એક્ઝામ્પલ કેમ બતાવું તમને? સમયે સમયે ખરે છે કે નથી ખરે? મિચ્છામી દુક્કડમ સ્વામી, મિચ્છામી દુક્કડમ. સમયે સમયે તમે ફોટા પાડો છો એ પડે છે?
હા પડે પડે છે. પડે છે. ફોટા શેના પડે? ફોટા આપણે શરીરના, પૂતગલના. પૂતગલ તે ચિત્તમાંથી પડે. શરીરના પરમાણુ આપણે સમયે સમયે આપણે બહાર છોડીએ છીએ ને એના જ ફોટા પડે. હા જેમ સાપ કાચલી કેમ ઉતારે? હા સાપની કાચલી જોઈ છે ને? હા હા તો સાપ કાચલી કઈ ઉતારે એવી જ રીતે આપણે પણ આખા શરીરને પરમાણુ સમયે સમયે આપણા શરીરમાંથી ખરે છે, આપણને ખબર નથી. અને બીજો અનુભવ જો તમને ખરેખર સાધકો તો તમને અનુભવ થાય કે કોઈ માણસ એક જગ્યાએ બેઠો હોય અને એના જેવા વિચારો જેવા એના પરમાણુઓ ખૈરા હોય એ જગ્યા ઉપર બીજો માણસ તરત બેસે તો અગર એ સાધક છે તો તરત ઓળખી શકે કે અહીંયા બેઠેલા માણસના મનમાં કયા વિચારો ચાલતા હતા, એ કેવા પ્રકૃતિનો માણસ હતો, એ જોઈને કહી શકે. કેમ કે ખરેલા પરમાણુને એને અસર થાય. તો સમયે સમયે આપણને પુરુષ બેઠા હોય એ જગ્યા પર સ્ત્રીને બેસવાની ના છે, સ્ત્રી બેઠી હોય એ જગ્યાએ પુરુષને બેસવાની ના છે. શું કામ ના છે? તો કે આની માટે જ ના છે કે સમયે સમયે પુરુષના પરમાણુ પણ ખરતા હોય તો એ પરમાણુ પર સ્ત્રી ન બેસે, અને સમયે સમયે સ્ત્રીના પરમાણુ પણ ખરતા હોય તો એ જગ્યાએ પુરુષ ન બેસે. હા ને? તો જેમ સાપ કાચડી છોડે છે ને એમ આપણે પણ કાચડી છોડીએ છીએ. અને એનું પ્રૂફ શું? તો કે આપણે ફોટો પાડો, આપણો ફોટો પડે છે. અગર આપણા શરીરમાંથી કાચડી નીકળતી ન હોત તો ફોટો પણ પડત નહીં. ફોટો પડે છે એનો અર્થ એ છે કે આપણા શરીરમાંથી પૂતગલો ખઈરા અને આ ફોટોગ્રાફીની હાઈ ફ્રીક્વન્સી એ ફોટાને કેચ કરી લીધો. સમજાય છે? જી સ્વામી. બાકી તો નિર્જરાના પૂતગલો મન પર્યોજ્ઞાની વિશિષ્ટ જ્ઞાની હોય તો જ જોઈ શકે, જાણી શકે. બધા જોઈ શકે, જાણી શકે નહીં. વિશિષ્ટ સ્વામી, ઈ જ્ઞાની પણ છે એ નિર્જરિત પૂતગલોને જાણી શકે, જોઈ શકે. સ્વામી એમાં પણ આત્માના પરિણામનો રોલ હોય જ ને? હા, શું કીધું? એમાં પણ આત્માના પરિણામનો રોલ હોય જ ને? એમાં પણ આત્માનો હા, ખરે પરિણામનો છે ત્યારે પણ કેવી રીતે એને પોતાના કર્મને અનુભવે. અને હર વખતે આપણને કર્મનો અનુભવ નથી આવતો, પણ પ્રદેશોદય તો આપણો અનંતાનો જથ્થો ચાલુ જ છે. જે ચાલુ છે એ ખરે છે, આપણને ખબર પણ નથી પડતી. અંદર જીવ એમાં ક્યાંય ભળતો પણ નથી, પણ એ સરેરાશે ખરતું હોય. જીવ ક્યારેક જ વિપાકોદયની અંદર અનુભવ કરતો હોય, બાકી જનરલી પ્રદેશોદયથી જથ્થાના જથ્થા સમયે સમયે ખરે છે. હા, જીવ જાગ્રત હોય તો એના સમયે સમયે ખરતા પૂતગલોની જાણ થાય કે મને આવા પરિણામ હતા, આવા પરિણામ હતા, આવા પરિણામ હતા. તો જેવા પરિણામે ખૈરા એવા જ પરિણામે નવા પૂતગલો આવે. અગર કર્મ ખરવાની અંદર જીવની ક્ષમતા હતી, સમાધિ હતી, તો નવા પૂતગલો એ રીતે જ આવશે. પણ ખરેલા પૂતગલોમાં જીવ અજાગ્રત હતો તો આવનારા પૂતગલો પણ અજાગ્રત એના પરિણામ પ્રમાણે આવશે. કર્મનો સિદ્ધાંત અટલ છે. જેવા આપણા પરિણામ છે, આમાં કોઈ જ ત્રીજાનો રોલ નથી કે બીજાનો રોલ નથી. આપણે અને આપણા પરિણામ, આપણે અને આપણા કર્મ, આ બે જ જિમ્મેદાર છે કર્મ લેવા માટે અને કર્મ છોડવા માટે. આમાં ત્રીજા કોઈનો રોલ પરિણામ વચ્ચે અને બીજું આવતો શું કીધું? નથી. સમજાણું બધાને? જી સ્વામી. એટલે અમે કલ્પનાની બહાર તો છે હું સ્વામી. તમને આટલું ખુલાસાથી એટલા માટે કહું છું કે ક્યાંય પણ આપનું કન્ફ્યુઝન ન રહે. જી સ્વામી. જી સ્વામી. બધાને સમજાઈ ગયું? જી. હા, રેખાબેન 10 લાડવાનું સમજાઈ ગયું? જી સ્વામી. ઈ સ્વામી, હા એ તો સમજાઈ ગયું. અને પણ સ્વામી એટલે આપણે એમ કહીએ કે ધારો કે આપણે અત્યારે અહીંયા બેઠા છીએ તો હું એમ કહું કે હું મારી આસપાસ ના લઉં, પણ હું જ્યાં બેઠી છું એ જગ્યામાં આસપાસના પણ નહીં. અનંત, હા હું બેઠી છું ત્યાં જ અનંત
ઓલરેડી એની સાથે યસ જેમ આપણે એમ કહીએ યસ કે એક સિદ્ધ હું બેઠી છું ત્યાં ત્યાં અનંત જ સિદ્ધ પણ નહીં, હું બેઠી છું એમાં મારો આત્મા જ્યાં જ્યાં અડેલો છે. હા, આત્મા જ્યાં બેઠો, હા, એટલે શરીર નહીં પણ આત્મા જ, હા, ઈ તો સમજ યસ પડી ગઈ. યસ એટલે સુધીનું આપણે બોલીએ તો આપણે એમ કે આપણે આપણી આસપાસ ના લઈએ, આપણે એવું સમજતા હતા કે હું એવું બોલતી હતી, પણ આપણે જ્યાં બેઠા એમાં જ તો ઓલરેડી એટલે આપણા આત્મ પ્રદેશ હોય ત્યાં એ તો સમજ તો પડી ગઈ. તમને મારી આ પછેડી દેખાય છે? મારી આ પછેડી હા હા જે મારા હા શરીર થી આગળ છે મારા શરીર ઉપર, પણ મારા હા પણ શરીરને અડેલી નથી. હા અડેલી નથી. હા તો ઈ મારે ખ્યાલ છે. શરીર અડેલી નથી પણ મારા શરીર ઉપર છે, તો ત્યાંના હા પૂતગલો પણ હું ન લઈ શકું. હા ઈ ખ્યાલ છે. હા સમજાણું? હા હા, પછેડી મારા શરીરને અડેલી છે ને શરીર અડેલું હોય ત્યાંથી લેવું નહીં, આત્મા જ્યાંથી અડેલો છે ત્યાંથી જીવ ગ્રહણ કરે. હા એ તો સમજાઈ ગયું. અને મને બીજું ઈ સમજવું હતું કે હવે ધારો કે આપણે તો એમ કે દરેક પરમાણુ કહીએ કે પ્રદેશ કહીએ એમાં વર્ણ ગંધ રસ સ્પર્શ તો હોવાના જ છે. તો આ જે અનંત પ્રદેશી બને તો ઈ એક જ સરખા નો હોય ને, એમાં કોઈ અલગ કલર બી હોય, અલગ વર્ણ બી હોય, તો એ અનંત બને એ બધું એટલે એમાં જે મેક્સિમમ જેનો જથ્થો હોય ઈ કલર એનો ગણાય, એવી રીતે છે ને, આપણે એવી રીતે સમજીએ ને. એવી રીતે એવી રીતે એવી રીતે એવી રીતે છે. એમ એટલે એવી હું રીતે મારી રીતે એવું વિચારતી હતી કે ભાઈ 100 ની નોટ નું એટલે બંડલ સાંભળી એટલે લઉં. સમજી લ્યો, એક કાળા વર્ણના જથ્થા, એક સમજી લ્યો તમે, એક કાળા વર્ણનો જથ્થો છે, પણ કાળા વર્ણનો જથ્થો પણ અનંત પ્રકારનો હોય. હા ઈ જ, કાળો હા બસ ઈ વર્ણ જ. હોય પણ એની સાથે ગંધ સુગંધ હોય, કાળા વર્ણ વાળો હોય પણ એની સાથે દુર્ગંધ હોય, કાળા વર્ણ હા વાળો હોય સુગંધ હોય પણ એની સાથે કડવો રસ હોય. હા, કાળો સુગંધ અને મીઠો રસ હોય. તો એમ તમે વર્ણગંધ રસ સ્પર્શના અરસપરસ તમે ભાંગા અને વિકલ્પ કરો તો એક કાળા વર્ણ વાળા પણ કેટલા જથ્થા હોઈ શકે? તો કે અનંતા જથ્થા હોઈ શકે. હા બસ ઈ જ મારે જાણવું. સમજાણું? તો જીવના જેવા રસ જેવા પરિણામ, જીવે જેવે રસે કરી કર્મ બાંધ્યા, તો જેવો રસ એ પ્રમાણે જીવ કર્મ ગ્રહણ કરશે. હા જેવા એટલે આ તમે એના પરિણામની અંદર વર્ણગંધ રસ સ્પર્શ એ પ્રમાણે જીવ ગ્રહણ કરશે. સમજાણું બધાને? સ્વામી, હવે મારો એક પ્રશ્ન છે. તમે જયારે પાટી ઉપર લખ્યું સૂક્ષ્મ થી લઈને અસંખ્યાત સુધી, તો તમે કીધું કે અસંખ્યાત પરમાણુનો જથ્થો હોય ત્યારે ઈ જ કર્મ બની શકે. અસંખ્યાત પરમાણુ નો નહીં, અસંખ્યાત પરમાણુ નો પણ સૂક્ષ્મ જ છે. અનંત પરમાણુ નો જથ્થો હશે તો જ જીવ ગ્રહણ કરી શકશે. બરોબર. તો હવે મારી પાસે એક આ 5મી શ્રેણીની જે બુક છે ને, એમાં વાક્ય છે, હું વાંચીને સંભળાવું. જીવ જ્યારે હા રાગ કે દ્વેષ કરે છે ત્યારે જીવે અવગાહેલા આકાશ પ્રદેશમાં રહેલા કાર્મણ વર્ગણાના અનંત સૂક્ષ્મ સ્કંધો લોહચુંબકની જેમ આકર્ષાઈને આત્મ પ્રદેશોની સાથે ચોટી જાય છે, તેને કર્મ કહે છે. તો એમાં તો અનંત સૂક્ષ્મ સ્કંધ લખ્યું છે, અને આપે કીધું કે સૂક્ષ્મ નહીં ગણવાનું, અનંત ગણવાનું. તો એના વચ્ચે ખાલી મને આ સૂક્ષ્મ એટલે વ્યવહારથી કીધું છે. સૂક્ષ્મ કાર્મણ વર્ગના જીવ ગ્રહણ કરે ને ત્યારે એ ચૌસ્પર્શી હોય, અને ચૌસ્પર્શી હોવાના કારણે સૂક્ષ્મ હોય. આપણને કાર્મણ વર્ગના દેખાય છે? નથી દેખાતું. નથી દેખાતી ને, એ અપેક્ષા એ સૂક્ષ્મ કીધી. અને આજે હું સૂક્ષ્મ સ્કંદ અને બાદર સ્કંદ કહું છું, એની માટે મેં તમને જે શીખડાવ્યું છે એ વ્યાખ્યા આવશે. બરોબર. સમજાણું તમને? જી. હા, તો જીવ જેટલા આકાશ પ્રદેશને અવગાહીને રહ્યો હોય એને કહેવાય અનંતર ક્ષેત્રાવગાઢ. આત્માના અનંતર ક્ષેત્રાવગાઢમાં રહેલા, આત્મા જેટલા આકાશ પ્રદેશને અવગાહીને રહ્યો છે એટલા આકાશ પ્રદેશ ઉપર રહેલા અસંખ્યાત પ્રદેશાવગાઢ અનંત પ્રદેશી કાર્મણ વર્ગણાના સ્કંધને જીવ ગ્રહણ કરે, અને ગ્રહણ કરે ત્યારે એને કર્મ કહેવાય. જે ગ્રહણ નથી કરાયા એને કાર્મણ વર્ગણા કહેવાય, પણ કર્મ ન કહેવાય.
સમજાણું? હવે આત્મા અવગાહીને રહ્યો છે એટલા ક્ષેત્રમાં મેં તમને હમણાં જ સમજાવ્યું હતું દ્રષ્ટાંત દઈને કે એક બોક્સ એટલે સમજી લે કે આપણો આત્મા અડેલો છે એટલી જગ્યા. હવે ઈ એક બોક્સ ની અંદર 10 પ્રકારના લાડવા છે, અલગ અલગ સ્વાદ વાળા, અલગ અલગ ગંધ વાળા, અલગ અલગ રસ વાળા, અલગ અલગ કલર વાળા, અલગ અલગ સ્પર્શ વાળા, હા ને એવા 10 થી 15 લાડવા છે, બરાબર? હવે ઈ એક જ આપણો આત્મા જ્યાં અવગાહીને રહ્યો છે ત્યાં બધા અનંત અનંત પ્રદેશી પડ્યા જ છે. તેમાંથી જીવ કયા ગ્રહણ કરશે? જે પરિણામ ચાલતું હશે એ. જેવે રસે કરી, પોતાનો જેવો રસ હશે, પોતાના જેવા પરિણામ હશે એ પ્રમાણેનો જથ્થો. ત્યાં લાડવા 15 છે પણ એમાંથી કોઈ પણ એક લાડવાને લેશે, બાકી 15 બાકી 14 લાડવા એમને એમ પડ્યા રહેશે. તો જે એમને 14 પડ્યા રહ્યા એ કર્મણ વર્ગના જ છે, પણ જે એક જથ્થો લીધો એ કર્મ કહેવાનું. જીવે લીધું એટલે એ કર્મ થયું. સમજાણું? હા, બધાને સમજાણું? સ્વામી જીવે જે ગુસ્સો કર્યો હોય તો એ પણ ઈ જે હા. વર્ગના ગુસ્સાની છે એ અંદર જ જ્યાં જીવ છે જેવા જેમાં જેવા પરિણામ કર્યા, ગુસ્સાના કર્યા, પ્રેમના કર્યા, રાગના કર્યા, મોહના કર્યા, દ્વેષના કર્યા, જેવા પણ પરિણામ કર્યા એ અનુસાર એ ગ્રહણ કરશે. તો એ જથ્થો અંદર જ પડેલો છે. એ જથ્થો ભલે ને અંદર પડ્યો, એની સાથે આપણને શું મતલબ? જીવ લે છે કયા એ મતલબ છે. હા, એટલે આપણી અંદર કર્મ ઉદયમાં આવ્યું ત્યારે જે જથ્થાથી આવ્યું એની સાથે મતલબ જ નથી. હા, હા, ઓકે. ઉદયમાં આવ્યું એની સાથે મતલબ જ નથી. તો જે આવ્યું તું બાંધ્યું તું આવ્યું ઉદયમાં, તમે શું કર્યું એ સમયે? નવું હા, કર્મ લેવા માટે જિમ્મેદાર તમારું જે કર્મ ઉદયમાં આવ્યું એ નથી. અચ્છા, જે લીધું એ સમયે તમે શું કર્યું એની ઉપર જિમ્મેદાર છે કે નવો જથ્થો લેશે કે નહીં લે. એટલે સ્વામી સ્વામી હા. એટલે સમજો કે આ બાજુ કામ છે, આ બાજુ તમારું વ્યાખ્યાન છે, તો મને ગમ્યું વ્યાખ્યાન તો મેં વ્યાખ્યાન પકડ્યું. એવી રીતે જીવ હે સમજો કે આ 3-4 ચીજો છે એમાંથી મેં વ્યાખ્યાન ચાલુ છે તો મારે વ્યાખ્યાન સાંભળવા છે. કામ છે, બીજા બધા બોલાવે છે મને, એમ ન કહ્યું ને મને વ્યાખ્યાનમાં રસ આવ્યો ને હું વ્યાખ્યાનમાં બેઠી, તો એવી રીતે આ જીવ પકડે? નહીં, હું સમજી નહીં તમારું કહેવાનો ભાવાર્થ. કેમ કે મેં જે કીધું અને તમે જે કહ્યો છે એને કઈ મેળ નથી ખાતો. અચ્છા, નહીં આટલા બધા જે હોય ચારે બાજુ એમાંથી આપણે કઈ કયું પકડ્યું? તો એમ કે આટલું બધું મારી પાસે સામે બધી ચીજો છે એમાંથી મેં પકડ્યું, ચલો વ્યાખ્યાન એવું હું ચાલુ. નથી, એવું નથી. તમે લોકો વાત નથી. બહુ આડી અવડી લઈ જાઓ છો. તમે મૂળ મુદ્દાને પકડતા નથી. હજુ હું જે કહેવા માંગુ છું ઈ તમે તમારી ક્રિયાની આજુબાજુમાં રમો છો. વસ્તુના મૂળ હાર્દને સમજો કે હા કર્મ સમજી. ઉદયમાં આવ્યું. સમજો કે ક્રોધનું ઉદયમાં આવ્યું, અભિમાનનું ઉદયમાં આવ્યું, તમને કોઈએ ગુસ્સો કરાવ્યો, તમને અહંકાર થાય એવી તમારી આજુબાજુમાં એવી સરસ વસ્તુઓ આવી ગઈ. કોઈક એવી વસ્તુ આવી કે તમે કોઈને કહી શકો નહીં, છુપાવવાની વસ્તુ આવી, કોઈ પણ આવ્યું આવું ઉદય. એ ઉદય નવું કર્મ બાંધવા માટે જવાબદાર નથી. કર્મ ઉદયમાં આવ્યું એ તમારા ગત કર્મોનું રિઝલ્ટ છે. હા, પણ એ રિઝલ્ટ આવ્યા પછી તમે એનો સ્વીકાર કઈ રીતે કર્યો? અચ્છા અચ્છા, જી ચાલો. હા, કર્મ ઉદયમાં સૌના ચાલુ છે કે નહીં? સમયના અને બધાના એક સરખા નથી. કોઈને કયું કર્મ ઉદયમાં, કોઈને કર્મનો ઉદય આવ્યો તો માથામાં ખંજવાળ આવી, કોઈને કર્મ ઉદયમાં આવ્યો તો વાસામાં ખટાકો થયો, કોઈને કર્મનો ઉદય આવ્યો તો છીક આવી, કોઈને કર્મનો ઉદય આવ્યો તો બગાસું આવ્યું. તો આ બધા કર્મના ઉદય અલગ અલગ રીતે આવે. હા, ઉદય આવવાના 1000 રસ્તાઓ છે, પણ ઈ આવ્યો છે ઉદયમાં એ સમય તમે શું એનો ફેસ કર્યો? હા, બરાબર. જી સ્વામી. નવું કર્મ બાંધવા માટે એવું નથી કે જેને ક્રોધ આવ્યો એનું વધારે કર્મ, જેનો ક્રોધ ઉદયમાં આવ્યો એને વધારે થાય, ને જેને બગાસું આવ્યું એને ઓછું થાય. એ જિમ્મેદાર એવું નથી. કર્મ ઉદયમાં આવ્યું એ ખાલી ઇન્ડિકેશન છે તમારા ગત કર્મોનું. હા હા, પણ એ કર્મમાં તમે શું કરો છો એના ઉપર નવું કર્મ બાંધવાનો મદાર છે.
કર્મ સિદ્ધાંત શીખવાનો ઉદ્દેશ જ આ છે કે કર્મને બદલવાના નથી જે બાંધ્યા છે ઈ. પણ હવે નવા કર્મ કઈ રીતે બાંધવા એની માટે જાગી જાવ. જાગૃત રહેવા. કર્મના ઉદયને બદલવાની તાકાત કોઈની પાસે નથી, પણ ઉદયમાં આવેલા કર્મમાં આપણે કઈ રીતે જીવવું એનો સ્વીકાર કઈ રીતે કરવો એ સાધના આપણા હાથમાં છે. અને ઈ સાધના કરતા આવડી જાય તો આગળના તમામ કર્મોને બદલવાની ચાવી તમને આવડી જશે. જી સ્વામી પરફેક્ટ. ધન્યવાદ. ધન્યવાદ સ્વામી. સમજાણું બધાને બરાબર? જી સ્વામી. સ્વામી, ખૂબ જી આભાર. પાકું? સ્વામી જી. સ્વામી સ્વામી પાકું. મત્સ્ય વંદામી એટલે કર્મ આવ્યું પરિસ્થિતિ અનુસાર અને સમજ્યા મનસ્થિતિ અનુસાર. તો જે આપણી મનસ્થિતિ છે એ પ્રમાણે આપણે નવા કર્મ લઈએ, બરાબર છે? શું ફરીથી બોલો તો? કર્મ આવ્યું છે આપણી પરિસ્થિતિ એટલે આપણે બાંધ્યું છે એ પરિસ્થિતિ અનુસાર, પણ જે આપણે ગ્રહણ કરીએ એટલે એની પર રિએક્ટ કરીએ છીએ, રિએક્ટ કરીએ એ આપણી મનસ્થિતિ પ્રમાણે રિએક્ટ કરીએ છીએ. એટલે જેવી આપણા મનસ્થિતિ પરિણામ ઉપર આધાર, પરિણામ ઉપર. પરિણામ ઉપર એટલે ઈ મનસ્થિતિ રિએક્ટ કરી એટલે એની ઉપર નવા કર્મ બાંધો, એની પર ગ્રહણ કરો નવા કર્મની વર્ગણા, બરાબર છે? એ 100%. પ્રમાણે. ઓકે ઓકે, એ જ થેન્ક યુ. પ્રમાણે. ઓકે, મથેણ વંદામી. તમે કઈ રીતે ઉદયની સામે રહ્યો છો એના ઉપર નવા કર્મ બંધાવાનો આધાર છે. બરાબર? જી સ્વામી. જી જી તો સ્વામી. આજે આપણે વાત જોઈ કે પેલા તો કાર્મણ વર્ગણાનો જથ્થાની યોગ્યતા શું હોવી જોઈએ કર્મ બનવા માટે. તો કર્મ બનવા માટે કાર્મણ વર્ગણાની 2 પ્રકારની યોગ્યતા જોઈએ. એક તો ઈ અનંત પ્રદેશી જથ્થો હોવો જોઈએ, નંબર 1. નંબર 2, અસંખ્યાત પ્રદેશાવ ગાઢ હોવો જોઈએ. સમજાઈ ગયું બરાબર? આ કાર્મણ વર્ગણાની યોગ્યતા છે. હવે જીવ ગ્રહણ કરે એની શું યોગ્યતા? તો કે જીવના આત્માના પ્રદેશને અડેલા હોવા જોઈએ. બરાબર? અને એના જે રીતના પરિણામ હોય એ રીતે એ કર્મને ગ્રહણ કરે. આટલી વાત છે. સમજાઈ ગયું બધાને? જી. પાકું? હા. તો કર્મ 1 પરમાણુ, 2 પરમાણુ, 3 પરમાણુ ન લેવાય. આ બધી જ વાત બધાને ક્લિયર થઈ ગઈ? જી સ્વામી. જી સ્વામી. ધન્યવાદ. બરાબર. હવે એ કર્મ ઉદયમાં આવ્યું. બરાબર? ઉદયમાં આવવું એટલે શું? તો કે કર્મએ તમને ફળ આપ્યું. શું કર્યું? ફળ આપ્યું. કર્મએ તમને ફળ આપ્યું. સારું કર્મ હશે તો સારું ફળ હશે, ને ખરાબ કર્મ હશે, અશુભ કર્મ હશે તો અશુભ ફળ હશે. તો સારું કે નરસું, પુણ્ય કે પાપનું ફળ, શુભ કે અશુભ, અનુકૂળ કે પ્રતિકૂળ, આ ફળ તમને 2 રીતના તમારી સામે આવશે. બરાબર? અને જેવા ફળ આપી દીધું, તમે એની સામે જે કરવું તું, પ્રતિક્રિયા કરવી હતી, નહોતી કરવી, તમારે જે કરવું તું એ કર્યું. પણ જે કર્મ ઉદયમાં આવ્યું તમને એને ફળ આપ્યું. ફળ આપ્યા પછી શું થાય? તો કે જે કર્મનો રસ ખવાઈ ગયો, ચવાઈ ગયો, એટલે ઈ કર્મ શું થઈ જાય? નિરસ થઈ જાય, રસ વગરનું થઈ જાય. નીરસ. એને પોતાનો શુભ અશુભ રસ આપી દીધો એટલે કર્મ શું થઈ જશે? નીરસ થઈ જશે. નિરસ થઈ જશે. તો એ નિરસ થયેલા કર્મને શું કહેવાય? તો કે એને કહેવાય અકર્મ. જે કર્મ ભોગવાણું એ કર્મને શું કહેવાય? અકર્મ. અકર્મ. અને અકર્મ થાય એટલે શું થાય? તો કે આત્મા પ્રદેશ થી ખરે. તો નિર્જરા કોની થાય? તો કે કર્મની નહીં, અકર્મની નિર્જરા થાય. કર્મ એટલે જેનામાં ફળ દેવાની તાકાત હોય એને કર્મ કહેવાય. તો જ્યાં સુધી કર્મમાં ફળ દેવાની તાકાત છે ત્યાં સુધી આત્માની સાથે ચોટેલું રહેશે. જેવું એ કર્મ ઉદયમાં આવ્યું, ફળ આપી દીધું એટલે નિરસ થઈ ગયું. નિરસ થયેલા કર્મને અકર્મ કહેવાય. કે આમાંથી રસ નીકળી ગયો એટલે અકર્મ થઈ ગયું. અને અકર્મ થઈ ગયું એટલે શું થયું? તો કે એ ખરી ગયું, એની નિર્જરા થઈ ગઈ.
બરાબર. હમ તો હવે તમને આપણા જે મેં તમને 4 શબ્દો લખીને આપ્યા હતા એ બધા જ સમજાઈ ગયા. કર્મણ વર્ગણા, કર્મ, નો કર્મ અને અકર્મ, આ બધા શબ્દો સમજાઈ ગયા. જી સ્વામી. પાકું? પાક્કું પાક્કું એકદમ સ્વામી. ચાલો. હા, હવે કર્મ જીવ ગ્રહણ કરે પછી શું થાય? કર્મ ગ્રહણ કરે ત્યારે કેટલા પ્રકારે ગ્રહણ કરે, કેવી રીતે ગ્રહણ કરે, કે ગ્રહણ કર્યા પછી એના પ્રકાર નક્કી થાય, આ વાત આપણે અવસરે લેશું. જી સ્વામી. અહીંયા ધન્યવાદ. સુધીમાં કોઈને કઈ ડાઉટ? જી ના સ્વામી, એકદમ ક્લિયર થઈ ગયું છે લગભગ તો બધાને. કોઈને કઈ ક્વેશ્ચન છે? કોઈને કઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછે. સ્વામી, અલગ પ્રશ્ન છે. હા. અકર્મનું જેમ તમે હમણાં સમજાવ્યું, તો આપણે જયારે કર્મ ભૂમિ અને અકર્મ ભૂમિ કરીએ છીએ, તો ઈ અકર્મ ભૂમિ નું નામ ના, અને હરેક જગ્યાએ કર્મના અલગ અલગ અર્થ થાય. બસ એટલે એને આને કઈ કર્મ ના નિર્દેશ ના 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 ના. કર્મ ભૂમિ એટલે જે કર્મ કરવામાં તમે સ્વતંત્ર છો, જિમ્મેદાર છો, એ કર્મ ભૂમિ. અને જે કર્મ તમારી જિમ્મેદારીમાં ન થાય, પ્રવાહમાં વેણમાં જેમ થતું હોય એમ થાય, એ અકર્મ ભૂમિ. એટલે કર્મ અને અકર્મ ના અર્થો ક્ષેત્ર જગ્યા પ્રમાણે અલગ અલગ થાય. અને ધન્યવાદ. સમજાણું બરાબર? જી સ્વામી. જી સ્વામી. ત્યાં જીવ પોતે કઈ ઉત્પાદન કરતો નથી, જે રેડીમેડ છે એ વાપરે છે, પોતાનો જીવનો પુરુષાર્થ નથી. નિસર્ગએ જે આપ્યું એ ચલાવવાનું, એ અકર્મ ભૂમિ. અને જીવ પોતે જેવું ચાહે એવું ઉત્પાદન કરી શકે, એ કર્મ ભૂમિ. જ્યાં પુરુષાર્થનો મહિમા હોય એ કર્મ ભૂમિ, અને જ્યાં જે મળ્યું છે એ ચલાવી લ્યો, એ અકર્મ ભૂમિ. ધન્યવાદ સ્વામી. તમારે રોટલી ખાવી હોય તો એ કર્મ ભૂમિનો સંસ્કાર છે. અને અકર્મ ભૂમિમાં તમને રોટલી ન મળે, ઝાડ તમને જે ફળ આપે એનાથી ચલાવી લ્યો. યુગલિક ધર્મ. સમજાઈ ગયું? એ જે છાલ આપે એના કપડા પહેરી લ્યો. હા, જયારે જીવની પાસે પુરુષાર્થ છે કે કાપુસ માંથી દોરો બનાવશે ને દોરામાંથી કપડાના વણાટ કરશે ને એમાં અનેક બ્રાન્ડના કપડા ઉત્પન્ન કરશે, તો એ કર્મ ભૂમિની વિશેષતા છે કે જીવને જોઈએ એવું, જીવને ફાવે એવું, જીવને ગમે એવું પોતાની મેળે પોતાનું નિષ્પાદન કરી શકે, ઉત્પાદન કરી શકે, એવી જેનામાં તાકાત હોય એને કર્મભૂમિ કહેવાય. બરાબર? ઈ કર્મ એટલે કામ કરવાનું થયું ને? હા, ઈ કર્મ ભૂમિ એટલે ઈ કર્મ એટલે કામનો મતલબનું કર્મ થયું ને. આ જે આપણે શરીરને વર્ગણાની કર્મ થયા ને, એ અલગ થાય ને બેની વ્યાખ્યા. વર્ગના છે, અલગ અલગ એના નામ હોય, કેવો વિષય છે એ પ્રમાણે એના અર્થ થાય. એક શબ્દના અનેક અર્થો થાય, તો એ હોય, કયા હા. સંદર્ભમાં વપરાણો છે એ પ્રમાણે એનો અર્થ થશે. ઉદય અને નિર્જરાના અર્થમાં અકર્મ વપરાય, તેનો અર્થ એ છે કે આ કર્મ ભોગવાઈ ગયું. ભોગવાઈ ગયેલું કર્મ અકર્મ છે. તમે અકર્મ ભૂમિ કહો તો ત્યાં અકર્મ ભૂમિ એટલે જ્યાં પુરુષાર્થને પ્રાધાન્ય નથી. કર્મ એટલે પોતાની ઈચ્છા અનુસાર કર્મ કરી શકે, કામ કરી શકે, ઈ કર્મ ભૂમિનો અર્થ છે. હા, એને કાલે મોક્ષે જવું હોય તો કાલે મોક્ષે જઈ શકે. જ્યારે અકર્મ ભૂમિમાં તમારી પાસે ચોઈસ નથી, જે મળ્યું છે એને સ્વીકારવાનું છે. કર્મ ભૂમિમાં તમારી પાસે ચોઈસ છે. બરાબર? સમજાવ્યું સ્વામી. હા, અને કર્મ એટલે કામ પણ થાય, અને કર્મ એટલે કર્મ વર્ગણા પણ થાય. એટલે ક્યાં સંદર્ભમાં કયો શબ્દ વપરાય છે એ પ્રમાણે એનો અર્થ કરવાનો. ઘણા બધા અર્થ થશે, સંદર્ભ જોવો એક પડે. શબ્દના અનંત અર્થો છે. યસ.
તમે સંભળાય છે ચંપાઈદમ મંગળ વચ્ચામિનમ એનખરમ ચક્રમ પયહિનમ વિનયહિનમ જોગહિનમ કોશહિનમ સુટ્ટુદિનમ દુટ્ટુપડિચિયમ કાલે કૌ સજ્જાઉ કાલે ન કૌ સજ્જાઉ અસજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે શાંતિકડમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેમ પવેયમ શિવમ ભંતે શિવમ ભંતે શિવમ ભંતે તિપ્રેમી. ધન્યવાદ પુરુષોત્તમા નમો સ્વામી હરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વરદાયાણં, નમો લોહે સૌ સાહુણં. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગતમા હરિહંતા લોગતમા સિદ્ધા લોગતમા સાહુ લોગતમા કેવલી પનત્તો ધમો લોગતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે હ સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાન ને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી જય. પૂજ્ય ગુરુદેવ ભગવાન પોરસીના ખૂબ ધન્યવાદ. પોરસીના પચખાણ આપશો. કાલે લેવાશે ભગવાન પોરસીના પચખાણ આપશો. અઘરો વિષય. હા પોરસીના પચખાણ કાલે જોઈએ અમારો વિહાર છે અનુકૂળતા હશે તો લઈશ. હા તો હું તમને આજે કે મેં લખીને મોકલું કે હું લઈશ બપોરે તો એ રીતે હું મેસેજ આપી દઈશ. ભગવાન પોરસીના પચખાણ આપશો. હા પોરસી પચખાણ ચોવ્યમ પ્યારમ પચકેશ્રમ પાણમ કાયમં ક્ષાયમં અનત્થાણા ભોગણમ સહસ્રાગારણં સ્વસ્માય વત્યાગારણં અપ્પાણં ભૂષિરે. ધન્યવાદ. ક્યાં પહોંચ્યા સ્વામી? ક્યાં પહોંચ્યા? ક્યાં પહોંચ્યા? હા દેશમાં નજીક પહોંચ્યા. દેશમાં નજીક. વલસાડ ને ફોન કર્યો તો રાતના વાત થઈ વિરલભાઈ સ્વામી સાથે પછી મેં તમને ફોન કર્યો પણ વાત ન થઈ. ઉર્મિલાબેન રેકોર્ડ રોકજો ને સેકન્ડ જે મારું મિસ થયું છે ને કર્મ પ્રકૃતિ. સ્વામી સાતામાં ભલે બધાને ખૂબ ધન્યવાદ. સ્વામી સાહેબને જય જય મહારાજ સુખ સાતામાં રહેજો. સ્વામીને યાદી આપજો.